સ્પોકન ઇંગ્લિશ વર્તમાન કાળ નકાર વાક્યો ટુ બી ક્રિયાપદ એમ ઇઝ આર પ્લસ નોટ મતલબ નથી. જો ગુજરાતી વાક્યમાં નથી આપેલું હોય તો આપણે અંગ્રેજીમાં લખવા માટે એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકા રૂપો એમ નોટનું ટૂંકું રૂપ થાય છે એઇન્ટ. ખાસ ધ્યાન આપજો, એમ નોટનું એઇન્ટ લખવાનું છે, એમન્ટ ક્યારેય લખવાનું નથી. ઇઝ નોટ તેનું ટૂંકું રૂપ બનશે ઇઝન્ટ. આર નોટ તેનું ટૂંકું રૂપ બનશે આરન્ટ. કર્તા પ્લસ ક્રિયાપદ નકાર વાક્ય માટે હું નથી તેનું અંગ્રેજી બનશે આઈ એમ નોટ. તે નથી જો નર જાતિ માટે હોય તો તેનું અંગ્રેજી બનશે હી ઇઝ નોટ. તેણી નથી નારી જાતિ માટે હોય તેનું અંગ્રેજી બનશે શી ઇઝ નોટ. તે નથી જો નાન્યતર જાતિ માટે હોય તો તેનું અંગ્રેજી બનશે ઇટ ઇઝ નોટ. નામ એકવચન પછી નથી આપેલું હોય તો અંગ્રેજીમાં નામ એકવચન સાથે ઇઝ નોટ લખાય છે. જો ગુજરાતીમાં અમે નથી અથવા આપણે નથી આપેલું હોય તો અંગ્રેજીમાં વી આર નોટ લખાય છે. તું નથી અથવા તમે નથી એવું આપેલું હોય તો અંગ્રેજીમાં યુ આર નોટ લખાય છે. તેઓ નથી તેનું અંગ્રેજી બનશે ધે આર નોટ. જો નામ બહુવચન આપેલું હોય અને તેની સાથે નથી આપેલું હોય તો અંગ્રેજીમાં નામ બહુવચન સાથે આર નોટ લખાય છે. ગુજરાતી વાક્ય રચના કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ. અહીંયા ક્રિયાપદ તરીકે નથી આપેલું હશે તો અંગ્રેજીમાં કર્તા પ્લસ ક્રિયાપદ નથીનું આપણે અંગ્રેજી લખીશું એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટ. પછી આવશે કર્મ, પછી ફૂલ સ્ટોપ. ફોર એક્ઝામ્પલ, હું રમેશ નથી. ગુજરાતીમાં હું કર્તા સ્થાન કહેવાય, રમેશ કર્મસ્થાન કહેવાય, નથી ક્રિયાપદ છે. અંગ્રેજીમાં લખવું હોય તો કર્તા પછી ક્રિયાપદ લખાય છે. તેથી હું પછી ક્રિયાપદ તરીકે નથી આપેલું છે, પછી કર્મ આવશે રમેશ. અંગ્રેજી બનશે આઈ એમ નોટ રમેશ. અમે શિક્ષકો નથી. કર્તા સ્થાન છે અમે, શિક્ષકો કર્મસ્થાન, નથી ક્રિયાપદ. અંગ્રેજીમાં બનશે અમે નથી શિક્ષકો. અંગ્રેજીમાં લખીશું વી આર નોટ ટીચર્સ. તું સૌરવ નથી. તું કર્તા સ્થાન કહેવાય, સૌરવ કર્મસ્થાન કહેવાય, નથી ક્રિયાપદ કહેવાય. અંગ્રેજીમાં તું નથી સૌરવ તો ડાયરેક્ટ લખીશું તું નથી તેનું બનશે યુ આર નોટ સૌરવ. તેઓ વકીલો નથી. તેઓ કર્તા સ્થાન, વકીલો કર્મસ્થાન, ક્રિયાપદને સ્થાને છે નથી. અંગ્રેજી માટે તેઓ નથી વકીલો તો તેઓ નથીનું અંગ્રેજી બનશે ધે આર નોટ. વકીલો તેનું અંગ્રેજી આવે છે લોયર્સ. આન્સર બનશે ધે આર નોટ લોયર્સ. જનક અને કનક મિત્રો નથી. જનક અને કનક કર્તા સ્થાન, મિત્રો કર્મસ્થાન, નથી ક્રિયાપદ. ગુજરાતીનું અંગ્રેજી લખવા માટે કર્તા પછી ક્રિયાપદ લખાય છે. તેથી જનક અને કનક પછી ક્રિયાપદ તરીકે નથી, આ નથી આપેલું છે. પછી આવશે મિત્રો. અંગ્રેજી બનશે જનક એન્ડ કનક આર નોટ ફ્રેન્ડ્સ. તે વિકાસ નથી. અંગ્રેજી બનશે હી ઇઝ નોટ વિકાસ. અહીંયા તેનું આપણે લખીશું હી. કેમ કે વિકાસ આપેલું છે. વિકાસ નર જાતિ છે તો નર જાતિ માટે વપરાય છે હી. તેણી મોના નથી તો અંગ્રેજી બનશે શી ઇઝ નોટ મોના. તે હાથી નથી. જુઓ અહીંયા તે આપેલું છે પરંતુ હાથી માટે વપરાયેલું છે. હાથી નાન્યતર જાતિ કહેવાય. તેથી તેનું અંગ્રેજી લખીશું ઈટ. ઈટ સાથે આવશે ઇઝ. અહીંયા નથી આપેલું છે તો જવાબમાં ઇઝ નોટ લખાય છે. આન્સર બનશે ઇટ ઇઝ નોટ એન એલિફન્ટ. રામુ દુકાનદાર નથી તો રામુ ઇઝ નોટ અ શોપકીપર. ભૂતકાળમાં નકાર વાક્યો ટુ બી ક્રિયાપદ. જો ગુજરાતીમાં ન હતો, ન હતી, ન હતું આપેલું હોય, એક વચન હોય તો અંગ્રેજીમાં લખીશું વોઝ નોટ. હતો નહીં,
હતી નહીં, હતું નહીં એક વચનમાં હોય તો પણ તેનું અંગ્રેજી બનશે વોઝ નોટ. ન હતા અથવા ન હતી આપેલું હોય, બહુવચન હોય તો અંગ્રેજી બનશે વર નોટ. હતા નહીં અથવા હતી નહીં બહુવચનમાં હોય તો તેનું અંગ્રેજી બનશે વર નોટ. ટૂંકા રૂપો જોઈએ. વોઝ નોટનું ટૂંકું રૂપ બને છે વોઝન્ટ. વર નોટનું ટૂંકું રૂપ બને છે વરન્ટ. કર્તા પ્લસ ક્રિયાપદ નકાર વાક્ય માટે. જો ગુજરાતી વાક્યમાં હું ન હતો નર જાતિ માટે હોય અથવા હું ન હતી નારી જાતિ માટે હોય, અહીંયા હું શબ્દ આપેલો હોવાથી આપણે અંગ્રેજીમાં લખીશું આઈ અને ન હતો અથવા ન હતી તેથી લખીશું વોઝ નોટ. જવાબમાં લખીશું આઈ વોઝ નોટ. તે ન હતો નર જાતિ માટે હોય તો આપણે લખીશું હી વોઝ નોટ. તેણી ન હતી નારી જાતિ માટે હોય તેથી આપણે લખીશું શી વોઝ નોટ. જો તે ન હતો, તે ન હતી, તે ન હતું નાન્યતર જાતિ માટે હોય, એક વચનમાં હોય તો આપણે અંગ્રેજીમાં લખીશું ઇટ વોઝ નોટ. જો ગુજરાતીમાં નામ એક વચન હોય અને ન હતો, ન હતી અથવા ન હતું આપેલું હોય તો આપણે અંગ્રેજીમાં નામ એક વચન સાથે વોઝ નોટ લખીએ છીએ. જો ગુજરાતીમાં અમે ન હતા અથવા અમે ન હતી, આપણે ન હતા અથવા આપણે ન હતી તો તેનું અંગ્રેજી લખીશું વી વર નોટ. જો ગુજરાતીમાં તું ન હતો અથવા તું ન હતી અથવા તમે ન હતા અથવા તમે ન હતી તો આપણે અંગ્રેજીમાં લખીશું યુ વર નોટ. જુઓ ગુજરાતીમાં તેઓ ન હતા અથવા તેઓ ન હતી આપેલું હોય તો અંગ્રેજીમાં લખીશું ધે વર નોટ. જો નામ બહુવચન આપેલું હોય અને તેની સાથે ન હતા અથવા ન હતી આપેલું હોય તો આપણે અંગ્રેજીમાં લખીશું નામ બહુવચન સાથે વર નોટ. વાક્યરચના જોઈએ. ગુજરાતી વાક્યરચના કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ. અહીંયા ભૂતકાળ છે તેનું પણ નકાર વાક્ય તો ક્રિયાપદ તરીકે ન હતો, ન હતી, ન હતું અથવા ન હતા આપેલું હશે તો અંગ્રેજીમાં આપણે લખીશું કર્તા પછી ક્રિયાપદ વોઝ નોટ અથવા વર નોટ, પછી લખીશું કર્મ, પછી ફૂલ સ્ટોપ. ફોર એક્ઝામ્પલ, હું વાણંદ ન હતો. જુઓ, હું કર્તા સ્થાન, વાણંદ કર્મસ્થાન, ન હતો ક્રિયાપદ. અંગ્રેજીમાં આપણે લખીશું હું ન હતો વાણંદ તો જવાબ બનશે આઈ વોઝ નોટ અ બાર્બર. અમે શિક્ષકો ન હતા. અમે કર્તા સ્થાન, શિક્ષકો કર્મસ્થાન, ન હતા ક્રિયાપદ. અંગ્રેજી બનાવવા માટે કર્તા પછી ક્રિયાપદ લખાય છે તો અમે પછી ન હતા પછી કર્મ શિક્ષકો. અંગ્રેજી વાક્ય બનશે વી વર નોટ ટીચર્સ. તું મોનિટર ન હતો. તું કર્તા સ્થાન, મોનિટર કર્મ, ન હતો ક્રિયાપદ. અંગ્રેજી વાક્ય રચના માટે કર્તા પછી ક્રિયાપદ લખાય છે તેથી તું પછી આવશે ન હતો પછી કર્મ મોનિટર. અંગ્રેજીમાં વાક્ય બનશે યુ વર નોટ અ મોનિટર. તેઓ સંતો ન હતા. તેઓ કર્તા, સંતો કર્મ, ન હતા ક્રિયાપદ. અંગ્રેજીમાં બનશે ધે વર નોટ સેન્ટ્સ. અમન અને ગગન મંત્રીઓ ન હતા. અમન અને ગગન કર્તા સ્થાન, મંત્રીઓ કર્મસ્થાન, ન હતા ક્રિયાપદ. અંગ્રેજીમાં લખવા માટે કર્તા પછી ક્રિયાપદ લખાય છે તેથી અમન અને ગગન કર્તા સ્થાન છે તેના પછી ન હતા પછી આવશે કર્મસ્થાન મંત્રીઓ. આપણે તેનું ઇંગ્લિશ લખીએ અમન એન્ડ ગગન વર નોટ મિનિસ્ટર્સ. તે નિલેશ ન હતો. અંગ્રેજી વાક્ય બનશે હી વોઝ નોટ નિલેશ. અહીંયા તે નર જાતિ માટે આવેલું છે નિલેશ માટે તેથી તેનું અંગ્રેજી બનશે હી. તેણી કોમલ ન હતી. તેણી ન હતી કોમલ. અંગ્રેજી બનશે શી વોઝ નોટ કોમલ. તે બકરી ન હતી. જો અહીંયા તે બકરી માટે આપેલું છે, બકરી નાન્યતર જાતિ કહેવાય તો આપણે તેનું અંગ્રેજી લખીશું ઈટ.
ઇટ સાથે વોઝ વપરાય. અહીંયા ન હતી આપેલું છે તો વોઝ નોટ આવશે. જવાબ બનશે ઇટ વોઝ નોટ અ ગોટ. ગૌતમ ચિત્રકાર ન હતો. ગૌતમ કરતા ચિત્રકાર કર્મ, ન હતો ક્રિયાપદ. અંગ્રેજીમાં લખવા માટે કરતા પછી ક્રિયાપદ લખાય છે, તેથી ગૌતમ પછી ન હતો પછી કર્મ ચિત્રકાર. અંગ્રેજી બનશે ગૌતમ વોઝ નોટ અ પેઇન્ટર. ભવિષ્યકાળમાં નકાર વાક્યો. ટુ બી ક્રિયાપદ. જુઓ, ગુજરાતી વાક્ય રચનામાં હોઈશ નહીં અથવા હોઈશું નહીં આપેલું હોય તો અંગ્રેજીમાં લખીશું શેલ નોટ બી. નહીં હોય અથવા નહીં હોઈએ આવું ગુજરાતી વાક્યમાં આપેલું હોય તો આપણે અંગ્રેજી વાક્યમાં લખીશું શેલ નોટ બી. જો ગુજરાતી વાક્યમાં હશે નહીં, હોઈશ નહીં, હોઈશું નહીં અથવા હશો નહીં આપેલું હોય તો અંગ્રેજીમાં લખીશું વિલ નોટ બી. નહીં હોય આવું ગુજરાતી વાક્યમાં આપેલું હોય તો અંગ્રેજી વાક્યમાં લખીશું વિલ નોટ બી. ખાસ નોંધ લેજો, શેલ અને વિલ પછી નોટ આવશે, ત્યારબાદ બી આવશે. બી પછી નોટ લખવાનું નથી. શેલ નોટ બી અને વિલ નોટ બી. ટૂંકા રૂપો. શેલ નોટ બીનું ટૂંકું રૂપ શાન્ટ પછી આવશે બી. વિલ નોટ બી તેનું ટૂંકું રૂપ વોન્ટ પછી આવશે બી. મતલબ શેલ નોટનું ટૂંકું રૂપ શાન્ટ, વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ. ભવિષ્યકાળ માટે ખાસ ધ્યાન આપવાનું. પ્રશ્નાર્થ વાક્યમાં આઈ અને વી આપેલું હોય તો તેની સાથે શેલનો ઉપયોગ થાય છે. કર્તા પ્લસ ક્રિયાપદ નકાર વાક્ય માટે. જો ગુજરાતીમાં આપેલું હોય હું હોઈશ નહીં અથવા હું નહીં હોય તો અંગ્રેજીમાં લખીશું આઈ વિલ નોટ બી. જો ગુજરાતી વાક્યમાં તે હશે નહીં અથવા તે નહીં હોય, નર જાતિ માટે આપેલું હોય તો અંગ્રેજીમાં લખીશું હી વિલ નોટ બી. જો ગુજરાતી વાક્યમાં તેણી હશે નહીં અથવા તેણી નહીં હોય, નારી જાતિ માટે આપેલું હોય તો અંગ્રેજીમાં આવશે શી વિલ નોટ બી. જો ગુજરાતી વાક્યમાં તે હશે નહીં, તે નહીં હોય, નાન્યતર જાતિ માટે આપેલું હોય તો અંગ્રેજીમાં લખીશું ઇટ વિલ નોટ બી. જો ગુજરાતી વાક્યમાં કર્તા સ્થાને નામ એકવચન હોય પછી હશે નહીં અથવા નહીં હોય આપેલું હોય તો આપણે અંગ્રેજીમાં નામ એકવચન સાથે વિલ નોટ બી લખવાનું છે. જો ગુજરાતી વાક્યમાં અમે હોઈશું નહીં અથવા અમે નહીં હોય, આપણે હોઈશું નહીં અથવા આપણે નહીં હોય આપેલું હોય તો અંગ્રેજીમાં વી વિલ નોટ બી લખાય છે. જો ગુજરાતીમાં તું હોઈશ નહીં અથવા તું નહીં હોય આપેલું હોય તો અંગ્રેજીમાં લખીશું યુ વિલ નોટ બી. જો ગુજરાતીમાં તમે હશો નહીં અથવા તમે નહીં હોય તો અંગ્રેજીમાં યુ વિલ નોટ બી લખાય છે. જો ગુજરાતીમાં તેઓ હશે નહીં અથવા તેઓ નહીં હોય આપેલું હોય તો અંગ્રેજીમાં ધે વિલ નોટ બી લખાય છે. જો નામ બહુવચન આપેલું હોય અને તેની સાથે હશે નહીં અથવા નહીં હોય આપેલું હોય તો નામ બહુવચન સાથે અંગ્રેજીમાં વિલ નોટ બી લખાય છે. ગુજરાતી વાક્ય રચના. કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ. ક્રિયાપદ તરીકે અહીંયા ભવિષ્યકાળ હોવાથી હશે નહીં, હોઈશ નહીં, હોઈશું નહીં, હશો નહીં આપેલું હોય. અથવા બીજી રીતે જો ગુજરાતીમાં આપેલું હોય કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ અને ક્રિયાપદ તરીકે નહીં હોય આપેલું હોય તો આપણે ઇંગ્લિશમાં કર્તા પછી ક્રિયાપદ વિલ નોટ બી પછી કર્મ લખાય છે. ફોર એક્ઝામ્પલ, હું શિક્ષક હોઈશ નહીં. હું કર્તા સ્થાન, શિક્ષક કર્મ સ્થાન, હોઈશ નહીં ક્રિયાપદ. તો અંગ્રેજીમાં આપણે પહેલાં કર્તા લખીએ પછી ક્રિયાપદ પછી કર્મ. તો અંગ્રેજી વાક્ય રચના માટે હું હોઈશ નહીં શિક્ષક, તેનું ડાયરેક્ટ ઇંગ્લિશ લખીએ હું મતલબ આઈ, હોઈશ નહીં મતલબ વિલ નોટ બી શિક્ષક તો અ ટીચર. જવાબ બનશે આઈ વિલ નોટ બી અ ટીચર અથવા આઈ વોન્ટ બી અ ટીચર. અમે કામદારો હોઈશું નહીં. અમે કર્તા સ્થાન, કામદારો કર્મસ્થાન, હોઈશું નહીં ક્રિયાપદ. અંગ્રેજી માટે અમે હોઈશું નહીં કામદારો.
તો અંગ્રેજી બનશે વી વિલ નોટ બી વર્કર્સ. ટૂંકી રીતે લખીએ તો વી વોન્ટ બી વર્કર્સ. તેઓ ખેડૂતો હશે નહીં. તેઓ કર્તા સ્થાન, ખેડૂતો કર્મ, હશે નહીં ક્રિયાપદ. તો અંગ્રેજી માટે કર્તા પછી ક્રિયાપદ એટલે તેઓ હશે નહીં પછી કર્મ ખેડૂતો. આન્સર બનશે ધે વિલ નોટ બી ફાર્મર્સ અથવા ધે વોન્ટ બી ફાર્મર્સ. જીવન અને વિપુલ ખેલાડીઓ હશે નહીં. કર્તા સ્થાન છે જીવન અને વિપુલ, કર્મસ્થાન છે ખેલાડીઓ, ક્રિયાપદ સ્થાન છે હશે નહીં. અંગ્રેજી માટે કર્તા પછી ક્રિયાપદ એટલે જીવન અને વિપુલ પછી ક્રિયાપદ હશે નહીં, કર્મ ખેલાડીઓ. આન્સર બનશે જીવન એન્ડ વિપુલ વિલ નોટ બી પ્લેયર્સ. જીવન એન્ડ વિપુલ વોન્ટ બી પ્લેયર્સ. તે કવિ નહીં હોય. તે કવિ માટે વપરાયેલું છે. કવિ નર જાતિ છે માટે ઇંગ્લિશમાં તેનું અંગ્રેજી લખીશું હી વોન્ટ બી અ પોએટ. તે સિંહ નહીં હોય. અહીંયા જુઓ સિંહ માટે તેનો ઉપયોગ થયો છે. તો સિંહ નાન્યતર જાતિ છે તેથી તેનું આપણે અંગ્રેજી લખીશું ઇટ. આન્સર બનશે ઇટ વિલ નોટ બી અ લાયન. ઇટ વોન્ટ બી અ લાયન. મિહિર ધોબી હશે નહીં. કર્તા સ્થાન મિહિર, કર્મસ્થાન ધોબી, ક્રિયાપદનું સ્થાન હશે નહીં. અંગ્રેજીમાં લખીશું મિહિર વિલ નોટ બી અ વોશરમેન. મિહિર વોન્ટ બી અ વોશરમેન.